ઓન ધ ગિટાર. ચાલો હવે માં આવ્યું. માં એટલે ઇન, બરોબર. માં એટલે ઇન ધ ગાર્ડન. સ્કૂલમાં ઇન ધ સ્કૂલ. ક્લાસરૂમમાં ઇન ધ ક્લાસરૂમ. રસોડામાં માં એટલે ઇન ધ કિચન. મોટા મોટા વાક્ય બધાને આવડતા હોય. તમે જો આમાં 25 કરતા વધારે છે, 25 કરતા વધારે પ્રિપોઝિશન છે. ક્લાસરૂમમાં માં એટલે ઇન ધ ક્લાસરૂમ. ઇન ધ ક્લાસરૂમ. શિયાળામાં કોઈ પણ ઋતુમાં શું આવે? ઇન વિન્ટર, ઇન સમર, ઇન મોન્સૂન, ઇન માર્ચ. વર્ષ છે અથવા મહિનાના નામની આગળ આર્ટિકલ ધ નો આવે. 2 દિવસમાં, ઇન 2 days. 2 દિવસમાં. 2008માં, ઇન 2008. સવારમાં આપણે બોલી ને, હું સવારમાં વહેલો ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી. યાદ કરો, ઇન ધ મોર્નિંગ આવ્યું. ઇન ધ મોર્નિંગ. બુકમાં ઇન ધ બુક. મોરબીમાં ઇન મોરબી. ગુજરાતમાં ઇન ગુજરાત. શિક્ષકમાં આપણે કેમ કહીએ? મારા પપ્પા શિક્ષકમાં છે. માય ફાધર ઇઝ ઇન અ ટીચર અથવા ઇન ધ ટીચર. મોરબીમાં ઇન મોરબી. આવી પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ નહીં હોય, ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ગુજરાતમાં ઇન ગુજરાત. યાદ રાખજો, કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે. ગઈકાલનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એમાં છે પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. અઠવાડિયામાં ઇન અ વીક. બનાવવામાં જો માં એટલે ઇન અને બનાવવું એટલે મેં કહો. યાદ કરો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદમાં આઈએનજી લાગે. મેકિંગ. જમ્યા પહેલા, બિફોર ઈટિંગ. સૂતા પછી, આફ્ટર સ્લીપિંગ. બરોબર. ચલો રમવામાં માં એટલે ઇન અને રમવું એટલે પ્લે. અહીંયા શું લાગશે? આઈએનજી. પ્લેઇંગ. તમે જોવો તો ખરા, આમાં 25 કરતા વધારે પ્રિપોઝિશન છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આમાં ટૂંકા છે ને 200 જેટલા વાક્ય છે. ચાલો હવે ટૂંક સમયમાં